સુરતમાંથી પરીક્ષા ગેરરીતિને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। હવે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરવા માટે ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એટલે કે VNSUની MSc ITની પ્રેક્ટિકલ પરીક્ષામાં ચેટ GTPનો ગેરઉપયોગ કરતા 4 વિદ્યાર્થીઓ ઝડપાયા છે। નર્મદા યુનિવર્સિટીમાં લેવાયેલી પરીક્ષાઓ દરમિયાન પણ ગેરરીતિના અનેક કેસો સામે આવ્યા છે। શૈક્ષણિક વર્ષ 2025-26ના પ્રથમ સત્રમાં ગેરરીતિ કરતા કુલ 183 વિદ્યાર્થીઓ ઝડપાયા હતા। યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 52 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જ્યારે 131 વિદ્યાર્થીઓની રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેમને નૈતિક શિક્ષણના ભાગરૂપે ભગવદ ગીતા પણ આપવામાં આવી હતી। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર-નવેમ્બરની યુનિવર્સિટી પરીક્ષા દરમિયાન MSc ITના 4 વિદ્યાર્થીઓ જે છે એ પોતાની ઇલેક્ટ્રોનિક ઘડિયાળ પહેરીને ચેટ GPTથી જે ઉત્તરો મેળવીને ગેરરીતિ કર્યા હતા એ તમામને એ વર્ગખંડના સુપરવાઇઝર દ્વારા પકડવામાં આવ્યા હતા। કુલ 183 વિદ્યાર્થીઓનું ગઈકાલે સુનાવણી હતી, જેમાં 52 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। આ તમામને પણ સ્ટેટ્યુટના નિયમ અનુસાર ₹2500 થી 10,000 રૂપિયાના આર્થિક દંડની ભલામણ કરવામાં આવી છે। આ તમામ હાજર વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક કાઉન્સિલરો દ્વારા વિશ્વનો સૌથી અસરકારક અને ભારતનો સમૃદ્ધ ગ્રંથ એટલે કે ભગવદ્ ગીતા દ્વારા તેઓને આપીને સમજાવવા કે જેથી ભવિષ્યમાં ગેરરીતિ ન કરે અને આ ભવિષ્યની ઇલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ કરનારને નિયમ કરતાં વધારે આર્થિક દંડની પણ ભલામણ કરવામાં આવી છે અને તમામ સુપરવાઇઝરોને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈને પરીક્ષા ખંડમાં ન જાય તે માટે જરૂરી કાળજી રાખવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે। આજે 52 વિદ્યાર્થીઓ જે આ સુનાવણી દરમિયાન ગેરહાજર હતા તેમને પણ સ્ટેટ્યુટના નિયમ અનુસાર ₹2500 થી 10,000 રૂપિયા સુધીના આર્થિક દંડની સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી છે, જ્યાં મારા સત્તામંડળ દ્વારા એનો અંતિમ નિર્ણય લેવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।